તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું। અને આપણે જઈ રહ્યા છે ખેડા, અને આપણને ભાઈ યુટ્યુબમાં સપોર્ટ કર્યો કે જેથી આપણા 300 સબસ્ક્રાઈબર જલ્દીથી પૂરા થઈ જાય। અને આપણને યુટ્યુબમાં જો એવો સપોર્ટ નહીં મળતો અને સબસ્ક્રાઈબર કોઈ લોકો નથી કરતા, તો તેથી આપણને સબસ્ક્રાઈબ કરે કે જેથી કે આપણા જલ્દીથી જલ્દી 300 સબસ્ક્રાઈબર પૂરા થાય। તો આપણે આજે ખેડા જઈએ છીએ, એટલે આપણે ખેડાની આજે મોજ કરીએ। તો તમે વ્લોગમાં કન્ટિન્યુ। તો હવે આપણી બાઇકમાં પેટ્રોલ પુરાવાનું છે, તો હવે આપણે પેટ્રોલ પંપે જઈને મળીએ। તો હવે આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ નહોતું, એટલે હવે આપણે આગળના પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી લઈશું। અને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો હવે આપણે જઈએ છીએ પાછા બીજા પેટ્રોલ પંપ। તો હવે આપણે બીજા પેટ્રોલ પંપે આવી ગયા છે, તો તમે જોજો। હવે આપણે પેટ્રોલ પંપે આવી ગયા છે, અને હવે આપણે પેટ્રોલ પુરાવી લઈએ। તો પછી આપણે મળીએ, પેટ્રોલ પુરાઈને આપણે મળીએ। તો હવે આપણે પેટ્રોલ પુરાવી લીધું છે। હવે તો આપણે હવે જઈએ ખેડા બાજુ। તો આપણે આ ખેડા જવાનો રસ્તો છે। તો તમને આ વ્લોગ ગમે છે કે નહીં ગમતા, તો તમે કોમેન્ટમાં જણાવજો। વ્લોગ તો તમને ગમતા જ હશે, તો આપણે ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો। ખાટા લેવાળા પપ્પા જાય છે આજે, નહીં ખાટા લે વેચવા। તો હવે આપણે વાસણા પહોંચી ગયા છે, અને વાસણા બુર્જગમાં હરીફાની ચાની એજન્સી આલેલી છે। તો કોઈ બીને હરીફાની ચા જોઈએ તો વાસણા બુર્જગ આવી જાઓ, તો તમને ત્યાંથી ચા મળી જશે। અને હવે આપણે કન્ટિન્યુ હવે આપણે જઈએ છીએ ખેડા, અને કન્ટિન્યુ અને આ બાજુ કંપનીમાંથી માણસો છૂટ્યા છે, તો તેથી રોડ પર ભીડ છે। તેના કારણે રોડ પર ભીડ છે, અને માણસો નોકરી ગયા હતા, એટલે એ રોડ પર ભીડ છે। અને આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે, ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। અને જય માતાજી મિત્રો। અને મિત્રો, આપણે વરસાદ પડ્યો છે, અને તેના કારણે આ બધી ડાંગર સૂઈ ગઈ છે, તો તેથી ખેડૂતને પણ ખૂબ જ નુકસાન થયું છે। તો તમે કેટલું બધું ખેડૂતોને નુકસાન થયું છે તમે તો જોઈ શકો છો। આ કમોસમી વરસાદના કારણે તમે જોઈ શકો છો કે ખેડૂતને કેટલું બધું નુકસાન। હજુ અમારે પણ ડાંગર કાઢવાની બાકી છે, તો હવે વરસાદ ના પડે તો સારું। જય માતાજી મિત્રો, કન્ટિન્યુ રહેજો। તો મિત્રો આપણે આજે ફરી ખેડા આવી ગયા છે, અને આપણે ખેડા જઈએ છીએ, અને આપણે રસ્તામાં ઊભા રહ્યા છે। બાઇક કંઈક ગરમ થઈ જતી,
બાઇક ગરમ બહુ થઈ જાય છે એટલે થોડીક વાર ઊભા છીએ અને પછી આપણે પાછા કન્ટિન્યુ બ્લોગમાં તમે જોડાઈ રહ્યો. જય માતાજી. તો મિત્રો હવે આપણે આવી ગયા છે ગાંધીપુરા ગામ આવી ગયા છે. તો હવે આપણે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો તમને ગાંધીપુરા ગામ બતાડું બહારથી કેવું છે. ગાંધીપુરા ગામ હાઈવેની જોડે આવેલું છે. તો ત્યાં આગળ અમુક જોઈ શકો છો તમે આ વિડીયોમાં કે ગાંધીપુરા ગામ છે. તો આપણે ગાંધીપુરા આ છે ગાંધીપુરા ગામમાં જવાનો રસ્તો. તો પછી આપણે આ મસાલાની દુકાન છે અને આ વૃક્ષોની જે કેસેટ દુકાન તે છે. પછી આપણે આ શેટરોવાળાની દુકાન છે. પછી આ જોડે ફર્નિચરની દુકાન. અને આપણા વ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો આપણે હવે મળીએ ખેડા જઈને. તો મિત્રો હવે આપણે આવી ગયા છે ખેડાના વાત્રક નદીના પુલ ઉપર. તો તમે હવે આગળ થોડીક વારમાં હવે પુલ વાત્રક નદીનો આવશે તો તમે જોજો કે વાત્રક નદીમાં કેટલું અત્યારે પાણી જાય છે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. હવે વાત્રક નદીનો પુલ શરૂ થશે અને વાત્રક નદીમાં પાણી અત્યારે જોઈ શકો છો કે તમે હવે વિડીયોમાં થોડીક વારમાં જ વાત્રક નદીનું પાણી આવી જશે. તો જોજો કે વાત્રક નદીમાં અત્યારે હાલમાં કેટલું પાણી જાય. રોડ ઉપર કંઈક મજૂરો કામ કરે છે કારણ કે એ રોડ ઉપર ખાડા પડી ગયા હતા તે સાઈડ જોઈ શકો છો. આ વાત્રક નદીમાં અત્યારે આટલું જ પાણી જાય છે. તો જુઓ તમે વિડીયોમાં. તો મિત્રો હવે આપણે આવી ગયા છે ખેડા. તો તમે આ ખેડા જોઈ શકો છો. ખેડા બજાર છે આ ખેડા જે બહાર પર ચોકડી છે તે. તો હવે આપણે રિક્ષાને કે આપણા ટેમ્પાનો કંઈક વસ્તુ લેવા જવાનું હતું. તો આપણે ચાલો આપણે વસ્તુ લઈ લઈએ. તો આપણે હવે જઈએ છીએ પટેલ ઓટોમાં.
તમે કન્ટિન્યુ રહેજો કે આપણે પટેલ ઓટોએ જઈને આપણે તે વસ્તુ લઈ લઈએ. તો જોઈ શકો છો આપણે આ ખેડા છે. હજુ આગળ જા દો, હજુ અહીં નહીં. ચાલુ છે. તો મિત્રો હવે આપણે આવી જશે. તો મિત્રો હવે આપણે આવી જશે પટેલ ઓટો. મને માપા આગળ જાય છે. આ બધું આવું બધું છે. થોડુંક કામ છે એ આપણે બાઇકનું કશું કામ છે રિક્ષાનું, એટલા માટે આપણે આ બાજુ આવી છે. તો મિત્રો હવે આપણે આવી ગયા છે ખેડા બજારમાં જવાનું છે. તો આપણે બજાર તમને બતાવવું છે. તો તમે આ બજારના વિડીયો કટમાં તમે કન્ટિન્યુ જોડાઈ રહેજો. જય માતાજી મિત્રો. તો મિત્રો હવે આપણે ખેડા બજાર શરૂ થઈ ગયું છે. તો તમે જુઓ આ ખેડાનું બજાર છે. પપ્પા આપણે દૂર રહેવાનું છે વોકર તો મિત્રો હવે આપણે ખેડામાં કામ પતી ગયું છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે. તો આપણે ખેડામાં જેટલું કામ હતું તે આપણે પૂરું કરી દીધું છે. તો હવે આપણે જઈએ છીએ ખેડા અને મને સપોર્ટ કરો કે જેથી આપણા 300 સબસ્ક્રાઈબર પૂરા થાય અને આપણો વિડીયો જોવાનો. અને આપણા વિડીયો દરરોજ 7ની અને 8ની વચ્ચે જ મારા વિડીયો દરરોજ તમને જોવા મળશે. તો તેમાં મને સપોર્ટ કરો કે અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને તમારી માટે દરરોજ હું નવા બ્લોગ લાવતો રહીશ. જય માતાજી મિત્રો. હવે આપણે મળીશું. તો મિત્રો હવે મળીશું આપણે બીજા બ્લોગમાં. અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. અને આજનો બ્લોગ આપણો અહીંયા જ પૂરો થાય છે. જય માતાજી મિત્રો.